વિસાવદર સ્થાનિક જૈન સંઘ દ્વારા જૈન સમાજના તપ સમ્રાટ પૂજ્ય ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબના 26મા પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે જૈન ઉપાશ્રય ખાતે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં અખંડ જાપ, પ્રતિક્રમણ તેમજ બહારથી આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ હરેશ સાવલિયા, કોંગ્રેસ તાલુકા પ્રમુખ કરસન વડોદરિયા તેમજ એડવોકેટ ભાસ્કરભાઈ જોશી સહિતના અગ્રણી તેમજ રાજકીય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિસાવદર સ્થાનિકવાસી જૈન સંઘ વતી ગુરુદેવ શ્રી રતિલાલ મહારાજ સાહેબની 26મી પુણ્યતિથિ મહાસતીજીના નિસરામાં અસ્મિતાભાઈ સ્વામી, કલ્પનાભાઈ સ્વામી અને કલ્પનાભાઈ સ્વામી અને અજીતાભાઈ સ્વામીની નિસરામાં અમે આજે ઉજવેલ છે. અને આ પ્રોગ્રામની અંદર આજુબાજુના ગામડામાં જે લોકો આગેવાનોને બધાને બોલાવેલા હતા, સાધુ સંતો પણ પધારેલા હતા બહારથી, રામેશ્વર આશ્રમથી ગોવિંદ બાપુ પધારેલા હતા, મુનિ આશ્રમથી શક્તિદાન બાપુ પધારેલા હતા અને બહુ સરસ રીતે આ પ્રોગ્રામ અમે આજરોજ ઉજવ્યો. પરેશકુમાર મોતીલાલ ગાંઠાણી ઉર્ફે મુકુંદભાઈ, મૂળ રહેવાસી વિસાવદરના, અને ઘણા વર્ષોથી અમે તો 26 વર્ષથી પહેલાંના પણ મારા સાહેબને ગુરુદેવ તરીકે જ માનીએ છીએ અને અમારા ગુરુદેવ જ હતા. અને વાડીએ ચાતુર્માસ કરેલું છે મારા સાહેબે. ત્યાર પછી વિસાવદરની અંદરમાં તો ઘણો ભાગ ભજવેલો અને મારા પપ્પાના બહુ ખાસ હતા, એટલે વડિયા ગૌશાળામાં વિસાવદર બધે જતા આવતા. એટલે વડિયા મારા સાહેબનું કાંઈ પણ કામ હોય તો મારા પપ્પા બધું કરતા. હવે આજે અહીંયા વિસાવદર જૈન ઉપાશ્રયમાં શું પ્રોગ્રામ હતો? આજે વિસાવદર જૈન ઉપાશ્રયમાં 26મી પુણ્યતિથિ મારા સાહેબની હતી. એના અનુસંધાનની અંદરમાં બધા સાધુ સંતો, અગ્રેસરો બધાને બોલાવેલા અને વિસાવદર સંઘને 8 માસતીજીની સાનિધ્યની અંદરમાં બધો પ્રોગ્રામ થયેલો છે. સમર્પણ યાત્રાથી પહોંચવાનો દિન કહેવાય છે. ચાલતી ટ્રેનને રોકી શકાય, ટ્રેનની ગતિને રોકી શકાય, નદીના વહેણને રોકી શકાય, ઠંડી ગરમીને રોકી શકાય, પણ હૃદયમાં જાગેલા ભાવની ભરતીના ભાવને રોકી શકાય નહીં. આજના દિને દૂર દૂરથી સૌ કોઈ ભેગા થયા. શા માટે બના? શા માટે? આપણા ગુરુ ભગવંતને સ્મરણ પટમાં લાવવા માટે ભેગા થયા.